નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે વિજ્ઞાન વિષયનું ધોરણ 10નું પેપર સોલ્યુશન. બરાબર. તો વિભાગ એ છે 24 ગુણનો. જોઈ લો. પહેલામાં આવશે સી વિસ્થાપન પ્રક્રિયા, બીજામાં આવશે બી પારો, ત્રીજામાં ઓક્સિજન, ચોથામાં કીકી, પાંચમામાં એ, છઠ્ઠામાં હીરો, સાતમામાં મૂત્રપિંડ, આઠમામાં ડાયોપ્ટર, નવમામાં ત્વચા, 10મું કરોડરજ્જુ. આગળ જુઓ, ખરા ખોટામાં છે. ખરા ખોટામાં બધા ખરા છે. જુઓ 11, 12, 13, 14 ને 15 બધા ખરા આવશે ખરા ખોટામાં. 16 નંબર, ધોવાના સોડાનું રાસાયણિક નામ Na2CO3. બરાબર, રાસાયણિક સૂત્ર છે. અર્ધધાતુ તત્વોના બે નામ આપો, તો બોરોન અને સિલિકોન. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે, જોયેલા સમીકરણ. બરાબર. 19માં આવશે નાના આંતરડું, 20માં ઇન્સ્યુલિન, અને 21, 22, 23, 24 આ જોડકા હતા. બરાબર. તો 21મો, 22મો, 23મો, 24મો જોડકા જોઈ લો. આ તો મિત્રો વિભાગ એ જે 24 ગુણનો હતો. એના પછી આવશે વિભાગ બી. ખોરાપણું એટલે શું? ખોરાપણુંની સમસ્યા ઘટાડવા માટેની બે રીતો. બરાબર. તો આ ખોરાપણું ટૂંકનો જ છે, 2 માર્ક્સની. આ જોઈ લો મિત્રો. તમારે સોલ્યુશન કરવું હોય તો આમાંથી જોઈને કરી નાખજો. બરાબર. એના પછી 26મો પ્રશ્ન, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપી રાસાયણિક સમીકરણ આપો. બરાબર. એના સમીકરણ આપવાનું તમારે એ પણ જોઈ લો. તો આ ચળકતું તત્વ એનું સૂત્ર. બરાબર, રાસાયણિક સમીકરણ. આગળ છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. એના પછી તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બરાબર. પછી બેકિંગ સોડાના ઉપયોગો લખો. તો જો બેકિંગ સોડાના ઉપયોગો છે. બરાબર, જોતા જો. 27મો પ્રશ્ન, આ 28મો, આ છે બેકિંગ સોડાવાળો 29મો પ્રશ્ન. બરાબર. પછી આવશે 30મો. તફાવત છે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. બરાબર, એનો તફાવત છે. એના પછી કે વાહનોના સાઈડનો અરીસો બહિર્ગોળ અરીસો વપરાય છે. કારણ આપો કે વાહનોનો જે સાઈડનો અરીસો હોય એ કેમ બહિર્ગોળ અરીસા તરીકે વપરાય છે, એ કારણ આપીને તમારે સમજાવવાનું છે. બરાબર, 2 ગુણનો પ્રશ્ન છે. જોઈ લો. લસિકા એટલે શું? તેનું કાર્ય જણાવો. એના પછી અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે. બરાબર, એના વિશે લખવાનું છે. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ. બરાબર, જોઈ લો. ચલો આગળ. પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. આ વક્રીભવન એટલે શું અને એના નિયમો છે. બરાબર. પછી આકૃતિવાળો પ્રશ્ન છે, આ બહિર્ગોળ લેન્સવાળો. જો પછી તફાવત છે કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. બરાબર, તફાવત છે. જોઈ લો તફાવત. પછી એના પછી કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? બરાબર, તો એના આપણે યોગદાન છે. કયું યોગદાન આપી શકીએ? તો મિત્રો આ તો વિભાગ બી સંપૂર્ણ પૂરો થઈ ગયો. હવે આવશે વિભાગ સી. બરાબર, વિભાગ સી શરૂઆત થઈ ગયું. જો રાસાયણિક સમીકરણ પૂર્ણ કરી સંતુલિત કરવાનું છે. બરાબર, રાસાયણિક સમીકરણ આપણે પૂર્ણ કરીને સંતુલિત કર્યું છે. જોઈ લો તમે. એના પછી ગોલી અરીસાની મોટવણી એટલે શું? એનું સૂત્ર. મોટવણીવાળો પ્રશ્ન છે આ. મોટવણીવાળો પ્રશ્ન. બરાબર, મોટવણી એમ બરાબર આપણે સૂત્ર તારવાનું છે મોટવણીનો પ્રશ્ન. એના પછી પીએચ માપક્રમ. પીએચ માપક્રમ અને પીએચનું મહત્ત્વ, આ બંને પ્રશ્નો અલગ છે. આ પીએચ માપક્રમ છે, જોઈ લો. બરાબર, પીએચ માપક્રમ. બરાબર, 3 માર્ક્સનો પ્રશ્ન છે. પીએચ માપક્રમ. ધાતુ અને અધાતુ તત્વો તફાવત છે. પછી મનુષ્યનું સર્જન તંત્ર. આકૃતિ દોરીને સમજાવવાનું. મનુષ્યનું સર્જન તંત્ર એને આકૃતિ દોરી અને સમજાવવાનું છે. બરાબર, જોઈ લો.
આગળ છે 43મો પ્રશ્ન. કોષ્ટકમાં ખૂટતી માહિતી આપો. આ પેલી ગ્રંથિઓ અને એના કાર્યો છે. પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ, એડ્રેનલ ગ્રંથિ અને શુક્રપિંડ અંડપિંડ. બરાબર. અને ગ્રંથિઓ અને એના કાર્યો છે. બરાબર. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરી તેનું વર્ણન કરો. ચેતાકોષની આકૃતિ અને એનું વર્ણન બાકી છે. બરાબર, તો કરી નાખજો તમે. આ ઉદાહરણ છે. પછી ચેતાકોષવાળો પ્રશ્ન. 45મો પ્રશ્ન જોઈ લો, ખામીવાળો પ્રશ્ન. બરાબર. 46મો પ્રશ્ન, કાચનો પ્રિઝમ. પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી. વિભાગ ડી આવી ગયો, વિભાગ સી પૂરો થઈ ગયો. પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર. મિશ્ર ધાતુ એટલે શું, તેના ઉપયોગો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. બરાબર, સક્રિયતા શ્રેણીવાળું. શ્વસન એટલે શું, વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવો. શ્વસનવાળો પ્રશ્ન. મનુષ્યના પાચનતંત્ર સ્વસ્થ આકૃતિવાળો પ્રશ્ન. મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરીને એને સમજાવવાનું છે. જોઈ લો, આકૃતિ છે એની સમજૂતી, એની આ સમજૂતી છે. બરાબર. આગળ જોઈએ સાપેક્ષ વક્રીભાવનાંક અને નિરપેક્ષ વક્રીભાવનાંક વિશે નોંધ લખવાની. તો એ પણ તમે જોઈ લો, સાપેક્ષ નિરપેક્ષ વાળો પ્રશ્ન. બરાબર. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, તફાવત. તારાઓ કેમ ટમટમે છે, સવિસ્તર સમજાવો. આ છેલ્લો પ્રશ્ન હતો આપણો. બરાબર. તો આ તો મિત્રો વિભાગનું ધોરણ 10નું ગણિત વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન. બરાબર. બીજું હું મૂકું જ છું. દરેક વિષયનું તમને પેપર સોલ્યુશન આ 2 દિવસમાં મળી જશે. બરાબર. તો એકવાર ચેક કરી લેજો. થેન્ક યુ મિત્રો.